श्री वल्लभाधीश की जय। श्री गोकुलनाथ जी प्यारे की जय। શ્રી ગોકુલનાથજીનું શ્રી ગોકુલેશ અષ્ટોત્તર શત નામાવલીનું 45મું નામ નિજજન હૃદયાનંદ આવિર્ભાવ કર્ત્રે નમઃ। નિજજનોના હૃદયમાં આનંદનો આવિર્ભાવ કરનાર શ્રી ગોકુલેશ પ્રભુને નમન। શ્રી ગોકુલેશ પ્રભુના પ્રાકટ્ય ઉત્સવની મહામહોત્સવની સમગ્ર પુષ્ટિ સૃષ્ટિને ખૂબ ખૂબ બધાઈ। શ્રી ગોકુલનાથજીના 13 બેઠકજી પ્રગટ બિરાજે છે, જ્યાં આપ અહર્નિશ રહે છે। બેઠકજી ઉપરાંત આપને બિરાજવાનું અવિચલ સ્થાન છે આપના નિજજનોનું હૃદય, જ્યાં બિરાજી આપ ન્યારી ન્યારી લીલા કરી આનંદનો આવિર્ભાવ કરે છે। તો શ્રી ગોકુલેશ પ્રભુના નિજજન બની તેમને હૃદયમાં પધરાવીએ અને આનંદનો અનુભવ કરીએ। શ્રી ગોકુલનાથજીના 13 બેઠકજીમાંના પહેલા બેઠકજી શ્રીમદ ગોકુલમાં શ્રી ગોકુલનાથજીના મંદિરે આપશ્રીના બેઠકજી કહીએ જો। શ્રી ગુસાઈજી અને આપ વચ્ચેની સિદ્ધાંત ચર્ચા કલ્યાણ ભટ્ટને 24 વચનામૃતથી વર્ણવી તે ગાઈએ જો। બીજા શ્રી વૃંદાવનમાં બંસી ભટ્ટ પર જારી ચરણ સ્પર્શ કરીએ, શ્રી વલ્લભાષ્ટકની ટીકા અહીં કરી તે ચિત્ત ધરીએ। ત્રીજા શ્રી રાધાકૃષ્ણ કુંડ પર શ્રી ગુસાઈજીના બેઠકજી પાસેના બેઠકજીએ જઈએ જો। કૃષ્ણ ભટ્ટને જુગલ સ્વરૂપના રમણ દર્શન તથા શ્રી સ્વામીજીના રત્નજટિત મહેલનું વર્ણન ગાઈએ જો। ચોથા ચંદ્ર સરોવરે શ્રી ગુસાઈજી પાસેના શ્રી ગોકુલેશ પ્રભુના બેઠકજીએ જઈએ જો। શ્રી સર્વોત્તમજી પરની ટીકા આપશ્રીએ અહીં કરી હતી તે પ્રસંગ ગાઈએ જો। પાંચમું ગોપાલપુરામાં શ્રી ગોકુલનાથજીના મંદિરે બિરાજી ઉદ્ધવ ત્રવાડીને આજ્ઞા કરી જો બહુ જલ આરોગતા બિનતી કરતા ખીચડીમાં વધારે મીઠું પડવાનો પ્રસંગ કહી સાવધાનીથી સેવા કરવા શિક્ષા દીધી। એ દિવસે ઉદ્ધવ ત્રવાડીથી ખીચડીમાં લૂણ વધારે થઈ ગયું હતું ને માટે ગોકુલેશ પ્રભુ વારે વારે જલ આરોગી રહ્યા છે। છઠ્ઠા કામવન સુરભી કુંડ પર બેઠકે જઈએ જો। લીલાત્મક સ્થળ તથા શ્રીના હંમેશના રમણ લીલાની વાત ગાઈએ જો। સાતમા કરલના શ્રી ગુસાઈજીના બેઠક પાસેના બેઠકે જઈએ જો। શ્રી વેણુગીતના શ્રી સુબોધિનીજીના પ્રસંગ ચિત્તે ધરીએ જો। આઠમું શ્રી રાસોલીના બેઠકજીમાં શ્રી ગોકુલ પ્રમાણેના સર્વ સગવડ કરાવ્યા જો। કૃષ્ણ ભટ્ટે ભ્રમર ગીતનો પ્રસંગ પૂછતા તેના વ્યાખ્યાન સુણાવ્યા જો। નવમા શ્રી સોરમજીએ બિરાજી કલ્યાણ ભટ્ટને ભગીરથ રાજા ગંગાજી પધરાવી આવ્યા અને શ્રી અમનાજીના સંબંધથી ગંગાજી ભક્તિ મુક્તિદાતાના સામર્થ્યની વાત કીધી જો। દસમું અડેલમાં પહેલી સપ્તાહ કરી શરૂઆત કીધી જો। વડીલો સેવામાં હતા તો માયાવાદીને હરાવી નિરુત્તર કરી દીધા જો। 11માં શ્રી કાશ્મીરના અપ્રકટ બેઠકનું વર્ણન આપણે યાદ કરીએ જો। ચિદ્રૂપને હરાવી માલા તિલકનું રક્ષણ કર્યું તે પ્રસંગ મનમાં ધરીએ જો। 12 ગોધરામાં નાગજીભાઈના ઘરે આપે મુકામ કર્યો જો। ઘર જૂનું લાગતા વૈષ્ણવોને નવા કરવા માટે વચન કીધા જો। 13માં અસારવા ભાઈલા કોઠારીના ઘેર આપ પધાર્યા જો। સપ્તાહ કરી અને અનેક જીવને શરણે લઈ ઉદ્ધાર્યા જો। તો આ રીતે આપના 13 બેઠકજી પ્રગટ બિરાજે છે, પણ આપનું જેમ આપણે નામમાં શ્રવણ કર્યું કે નિજજનોના હૃદયમાં આપનું અવિચલ સ્થાન રહેલું જ છે અને ત્યાં આપ આનંદ પ્રગટ કરી જ રહ્યા છે। श्री गोकुलनाथ प्यारे की जय हो। महामहोत्सव की बधाई हो, बधाई हो।